મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જોશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ભાઈ. આપણું 5 શેણાનું પાટિયું વટી ગયા છે મિત્રો. આપણે એને હોટલ હે જય ભવાની, ત્યાં આપણે મિત્રો સૂતા હતા અને 4 વાગ્યા સૂતા હતા ને હવે ઉઠ્યા છે. તો હવે આપણે પટ હાવ ખાલી જ છે. હવે આપણે નીકળવાનો સમય આવી ગયો છે. તો હાલો નીકળીએ હવે આપણે કન્ટિન્યુ. તો હવે છે ને આપણે અહીંયાથી નીકળવાનું હોય ભાઈ. હમણાં હોટલેથી આવે ભાઈ પપ્પા, એ પછી નીકળીએ આપણે અહીંયાથી કન્ટિન્યુ થઈએ. તો હાલો મિત્રો મળીએ ત્યારે. આપણે પહોંચી ગયા બોગોદરા પહેલા અને ભાઈ જોઈ લે અહીંયા મિત્રો ખાલી વરસાદ આવ્યો છે એનાથી પાણી ભરાઈ ગયેલું હોય. ચાલુ હતું ના તો બહુ ટ્રાફિક રહેતી હતી. થઈ જાય હાલો મિત્રો આગળ મળીએ કન્ટિન્યુ. તો આપણે પહોંચી ગયા છે બોગોદરા અને સીધો જાય છે અમદાવાદ. અને આપણે ભાઈ આમથી હેઠું ઉતરી જવાનું હોય મિત્રો. આપણે જવાનું હોય તારાપુર વટામણ સાઈડ. બકા શક્તિ વાળો રોડ છે મિત્રો. અમદાવાદ જવું હોય મિત્રો તો આમ સીધા ચડી જજો એટલે અમદાવાદ. કોઈને વડોદરા જવું હોય તો આમ હેઠા ઉતરી જવાનું બોગોદરાથી આમ જવાનું પછી આગળથી. આ રોડ ઉપર ભાઈ ખાસ ધ્યાન રાખવાનું. બાકા ચીકી જ બોલતી હોય, બગડાટી ને બાકા ચીકી બે બોલતી હોય. આપણે ટર્ન મારવાનું હોય. આ વટામણ વાળું હોય, તારાપુર વટામણ વાળું હોય. આ અમદાવાદ વાળી બ્રિજ. આપણે બ્રિજ ન ચડવાની હોય, આપણે આમ બાકા ચીકી બોલાવવાની હોય. તો જોઈ લઈએ મિત્રો, અહીંયા બોર્ડ આવી ગયો છે વારસદ 102, વટામણ 28 કિલોમીટર. તો હાલો મળીએ આગળ. અહીંયા બોર્ડ આવી ગયો છે સુરત, વડોદરા અને વારસદ. તો આપણે સુરત તો જવાનું હોય નહીં ભાઈ, કેમ કે ક્રીમથી નવો એક્સપ્રેસ રોડ ચાલુ થઈ ગયો એટલે આપણે એમાં જવાનું હોય. ભાઈ વરસાદના લીધે મિત્રો આ રોડ એવો ખરાબ થઈ ગયો છે અત્યારે સુરત વાળો અતિશય જાજો. જોઈ લો જાય છે મારમાળો. તો આ બાકી બાવરિયામાં તો આપણે પહોંચી ગયા છે વટામણ અને આ બાજુ જાય છે ધોળકા, આ બાજુ જાય છે ભાવનગર ને સીધો જાય ભાઈ વડોદરા. સીધો જાય છે મિત્રો વડોદરા જાય છે. આ જે ગાડીઓ આવે છે બધી એમ ભાવનગર સાઈડ થી આવે છે આ બાજુ જવા વાળી. આ બાજુ જાય છે સીધો ધોળકા. આપણે જવાનું હોય ભાઈ વડોદરા. ચાલો મિત્રો મળીએ આગળ. આપણે પહોંચી ગયા છે વટામણ ટોલ ગેટ, મતલબ ટોલ નાકા. વટામણ પાસ કરીને જે ટોલ નાકું આવે છે ત્યાં. હા જો નકરી બગડાટી બોલે, બગડાટી. અહીંયા ટ્રાફિક જામ છે મિત્રો. જામો કામો જેઠવા. બોલ દો વિડીયો में कुछ बोल दो. 5 રૂપિયા લઈ લીધા. મેં એને કીધું કે લાઈક કરવાનું બોલતા, ન બોલ્યો. હા આવું થોડું હાલે યાર. આપણે પહોંચી ગયા તારાપુર સર્કલે
આ તો ભાઈ નવું બનાવી નાખ્યું. જોઈ લો મિત્રો તારાપુર સબ ખાલી છે. મિત્રો આપણે છે વારસદ થી પેલા આસોદર ગામ. મિત્રો આ બાજુ છે આસોદર ગામ. ધીમે ધીમે આયલા જાય છે. જોઈ લે અહીંયા ભારતદાન થઈ છે ખરાબ. એટલે પાછું હતું એટલે ખરાબ થઈ. તો હાલો મિત્રો મળી આવે આપણે વારસદ પૂગીને કન્ટિન્યુ. આપણે પહોંચી ગયા છે વારસદ પેલા ફાટકનું જે કામ આલે છે ન્યા. મિત્રો ન્યા આપણે ભાઈ થોડું ઘણું જામ તો દેખાય છે. તો અહીંયા હવે સિંગલ રોડ ચાલુ કરી દીધો. સામેનો રોડ બંધ છે કેમ કે ફાટકનું કામ આલે છે એના માટે થઈને. મિત્રો આ ભાઈ સુમાહામાં ભાઈ મિત્રો વરસાદના રોડ બહુ ખરાબ થઈ જાય. જોઈ લે ડેમ્પાનો હાલ તમે ખાલી મોરો મારી દીધી દેવાય ખાન ને ભૂકો કરી નાખ્યો. પાણી ખૂટી હલવાઈ ગઈ. ઉડે તો જ આ જોઈ લે મિત્રો મોરો દેવાય ખાન. ફાટકનું કામ હાલે છે સામેના રોડનું. એના લીધે થઈને આ રોડ ભાઈ કરી દીધો છે ત્યારે સિંગલ પટ્ટીમાંથી. અહીંયા કોઈ પણ મિત્રો ગાડીઓ વાળા આવતા હોય તો પહેલા લાઈન જોઈ લેજો પછી આવજો. અહીંયા ટ્રાફિક પણ હોય ના પણ હોય કંઈ નક્કી ના કહેવાય. મિત્રો આપણે પહોંચી ગયા છે વારસદ ચોકડી. અને આ બાજુ જાય છે અમદાવાદ ને આ બાજુ જાય છે સીધો વારસદ વાળો ને સુરત વાળો ને એ રોડ. અહીંયા મિત્રો વારસદ નો એસટી ડેપો છે. એસટી ડેપો કોઈને ટિકિટ લેવી હોય તો મિત્રો આપણે ચડી ગયા છે બરોડા હાઈવે ઉપર. અને 777 ની બાકાચીકી બોલી જાય છે હમણાં. અહીંયા ટોલ નાકું આવે છે મિત્રો બરોડા હાઈવે ઉપર ચડ્યા પછી તરત જ. હમણાં આપણે 777 ફાસ્ટેગ માંથી કપાઈ જાય. ઓહો સામે ટોલ નાકું દેખાય મિત્રો. હમણાં વરઘોડિયાને સાંદલો કરવાનો હોય, સોખલીએ વધાવવાનો હોય. અહીંયા મિત્રો સોખલિયાને વરઘોડીએ વધાવવાનો વારો આવી ગયો છે. ટૂંક સમયની અંદર આપણે અહીંયા વધાવવાનું હોય. થાય મિત્રો જાજી વાર ન લગાડે તરત જ કરી નાખે. જો કરી નાખ્યો આપણો. તો હાલો હવે મિત્રો આપણા મોબાઈલમાં ચાર્જિંગ છે ને એટલે મોબાઈલ આપણે ઘડીક વાર ચાર્જિંગ કરી લઈએ. મળીએ મિત્રો હવે આપણે આગળ. મિત્રો બરોડાની બિલ્ડિંગ ઉડે તો જ. આ બરોડામાં ખાલી તમે બિલ્ડિંગ જોવો ભાઈ. આમાં બિઝનેસમેન માણસ બિલ્ડિંગો કરી નાખ્યું ને આપણા જેવા જે ઝીણકા માણા રહ્યા. મિત્રો આ બાજુ તો તડકો આવે નેક્સ્ટ લેવલ ની અંદર. તમારે વરસાદ છે કે તડકો છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. હું હારી ખરેખર તો તડકો જશે. હજી સુરત છે મિત્રો 156 કિલોમીટર મતલબ કે 150 કિલોમીટર. આપણે ભાઈ સુરત નથી જવાનું. આપણે ગ્રીન થી ઉર કરતી જવા દેવાની બારડોલી. ચાલો કન્ટિન્યુ.
મિત્રો આપણે પહોંચી ગયા હે વડોદરા બાયપાસમાં. તો ભાઈ તમે કોઈને એમ લાગતું હોય કે વડોદરા ને નરોડા કેમ બોલું, તો ભાઈ બે એક જ છે મિત્રો. વડોદરા ને બરોડા કે નરોડા જી ગયા મને નથી ખબર, હું ભૂલી જાઉં ક્યારેક ક્યારેક યાદ આવે ત્યારે બોલ જાઉં. તો એ બે એક જ છે ભાઈ, વડોદરા ની બે. તો અત્યારે આપણે વડોદરા બાયપાસમાં છે. શું કહી જાઉં ને, અત્યારે હે આપણે વડોદરા બાયપાસ ની અંદર ને ભાઈ વડોદરા બાયપાસ ની અંદર પૂગ્યા એ ભેગાથી જામો કામોન જેઠવા. તમે જોઈ લ્યો ખાલી મિત્રો, જામો કામોન જેઠવા. હું કેબિન ઉપર આવ્યો મિત્રો સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે. આજનો આપણો થંબનેલ રહેવાનું છે મિત્રો, વડોદરા ટ્રાફિક જામ ઇઝ ધ લેક. હાલે હાલે ઉડે તો જા, બાકી બાવરિયામાં કા વાંધો ન હાલે હે. આપણે બેઠા હે ધીમે ધીમે ખીસીએ હે. હવે જામ આલ્યું મિત્રો, ગાડી હાલી મારી. તો હાલો હવે આપણે નીચે ભાગી જઈએ ફટાફટ, જામ હાલે થી પેલા આપણે નીચે ભાગીએ અને જામ જોવો આપણે બાણે નીકળી ગયા હે ભાઈ. હવે તો થોડુંક જ જામ હે. ચાલો મિત્રો મળીએ હાવ જામને બારણે નીકળીને. મિત્રો આપણે હે ને ભાઈ આ સુરત વડોદરા થી સુરત વાળા રોડ ઉપર હાલવું હોય ને તો ભાઈ ટાઈમ આખો એમાં જ યોજાય, કેમ કે મિત્રો ટ્રાફિક જ નડે છે શેરિંગ. અત્યારે મિત્રો આપણે 1 કલાક કાઢી નાખીએ છે ટોટલ. હવે આપણે ધીમે ધીમે હાલીએ છે. હજી દેખાય કે ટ્રાફિક છે, હવે શું થાય એ જોવાનું છે ભાઈ. હા ભાઈ જોવે છે, અરે બહુ ટ્રાફિક है बहुत. તો જોઈ લો મિત્રો બહુ જ જાજી છે ભાઈ આમાં. મિત્રો આપણે વડોદરા વૈટા હે અને પોર ગામ હે મિત્રો, એનાથી આપણે થોડાક સેટા હે. અને ભાઈ ખાલી તમે ટ્રાફિક નો નજારો તો જો, સામેની આખે આખી બુકિંગ જ છે. જ્યાં નજર પૂગે ત્યાં લગન જામ જ છે મિત્રો. મિત્રો ખટારાના ધંધા એવા છે કે આ ટ્રાફિક છે ભાઈ, તો તમે ભૂખ્યા ને તેની 2 કલાક 3 કલાક 5 કલાક 7 કલાક કે 24 કલાક કાઢવી પડે, એવી ના હાલે નહીં મિત્રો ટ્રાફિક ની અંદર. આ ધંધા એવા છે ભાઈ ખટારાના, જેને શોખ હોય એને કરાય ભાઈ. ચાલો મિત્રો મળીએ આપણે આગળ કન્ટિન્યુ. આપણો વિડીયો છે ને ભાઈ 6 વાગે અપલોડ થાય. કોઈ પણ આવતા હોય મિત્રો સુરત થી વડોદરા તો ભાઈ એકદમ ધ્યાન રાખીને આવજો. અત્યારે ખાલી તમે જોવો મિત્રો, આપણે કરજણ પુગડા આવ્યા, હજી તો આવીને આવી લાઈન છે. આ 10-15 કિલોમીટર તો પાકું જ છે કે જામ છે જ મિત્રો. આમાં લોકેશનમાં જોઈને આવજો ભાઈ, સુરત થી વડોદરા આવતા હોય નહીં. આવું બધું હાલે છે મિત્રો, સંસાર હે આઈલા રાખે બાકાજી કે ગોયા રાખે બહરા બગડાડી કો બોલે. ચાલો મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો હવે આપણે કરવાનો છે 1035 નો સાંડલો કરજણ ટોલ નાકે. વાગી રહ્યો છે અત્યારે 1:18 મિત્રો, ને આપણે પહોંચી ગયા કરજણ ટોલ નાકે. હવે કરજણ ટોલ નાકું વટી જાય મિત્રો તો આગળ મારવાડીની હોટલ આવે તો આપણી પેટ પૂજા કરી આવે. ભૂખાઈ પણ લાગી છે સવારના આવીને હે મિત્રો, તો મારવાડીની હોટલે દબાવી લઈએ.
પહેલાં તો આપણે આ 1000 ને માથાનો સાંડલો કરાવી લઈએ 35 રૂપિયાનો. હાલો એ વધામણું થયું નામ લખે નાખ્યું મિત્રો આપણું, બીજું ના હોય. પછી આપણા હવે આમ નહીં લખાવે જાય નામ. તો હાલો મિત્રો મળીએ આપણે જમવા ટાણે હોટલ. મિત્રો આપણે કરજણ ટોલ નાકું પાસ કરી અને મારવાડીની હોટલ આવે છે ત્યાં આપણે ખાવા માટે ઉપર રહ્યા છે જમવા માટે. તો આખાઈથી પહેલાં ભાઈ ગાડીના ટાયરું ચેક કરવાના ભાઈ મહત્વ છે મિત્રો. એક ઉઠીને કરી લેવાના, આપણે ક્યાંય ઊભી રાખીએ તો કરી લેવાના. આ મારવાડીની હોટલ છે. તો હાલો ટાયરું ચેક કરીને મિત્રો મળીએ જમવાના. મિત્રો આપણે મસ્ત મજાના ખાઈને નીકળી ગયા. હવે હું ખાવાનો વિડીયો ઉતારતા જ ભૂલી ગયો મિત્રો, મનમાંથી જ નીકળેલો. ખાઈને આપણે ધીમે ધીમે નીકળી ગયા અને તડકો ભાઈ ઉપરથી બહુ જાજો છે મિત્રો. મિત્રો ભૂખ લાગી હતી ને મને હાઈસ લેવલ, એમાં હું વિડીયો ઉતારતા ભૂલી ગયો. બીજો કોઈ વાંધો નથી આવ્યો, આપણે તો ભૂખડ તો હોય. મળીએ આપણે આગળ કન્ટિન્યુ. વાગી રહ્યા મિત્રો અત્યારે 3 અને આપણે પહોંચી ગયા છે ભરૂચ. ને ભરૂચમાં આવ્યા વેત જ ભાઈ જામો કામો જેઠમાં છે. ટ્રાફિક જામ નડે છે મિત્રો, થોડી થોડી નત નડતી ને એવું બધું છે. હાયલા જાય ધીમે ધીમે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલમાં જે પણ હોય જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઈબ ને પછી લાઈક કરજો. ફૂલ બ્લોગ જોવા જો આપણી યુટ્યુબ ચેનલ પર હોય અને મિની બ્લોગ જોવા જો આપણી ઇન્સ્ટાગ્રામ પેજ પર હોય. તો લિંક આપેલી છે તો જરૂરથી જોજો. તો જય શ્રી રામ, બાય બાય.